ગોરવા મધુનગર અને કરોડિયા રોડ પરના રોડ લાઇનમાં આવતા મકાનો તોડતા પહેલા ત્યાંના રહીશોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે તેવી માંગ સાથે પૂર્વ વિપક્ષના નેતા અને કોંગ્રેસી કાર્યકરો પાલિકામાં પહોંચ્યા હતા. મધુનગર કરોડિયા રોડ પર નર્મદા કેનાલ પરના પુલને પહોળો કરાય તેવી માંગ તેઓએ કરી છે. પૂર્વ વિપક્ષના નેતા અમીર રાવતે જણાવ્યું હતું કે ગોરવા મધુનગર કરોડિયા રોડ પર પાલિકાએ મકાનોને તોડી પાડવા નોટિસ આપી છે. સ્થાનિક લોકો દ્વારા ટીપી રોડ ફાઇનલ થાય તે પહેલા મકાનો બંધાયા હતા અને આ સ્થળ સૂચિત નોટિફાઈડ કલમ છે. પાલિકાએ આપેલી નોટિસમાં જણાવ્યું છે કે એક સપ્તાહમાં સ્થાનિક લોકોએ મકાનને દૂર કરવાના છે, જેમાં 69 મકાનોને નોટિસ આપવામાં આવી છે, જેથી 69 મકાનો તોડતા પહેલા ત્યાં રહેતા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનોની ફાળવણી કરવામાં આવે. તદુપરાંત ગોરવા મધુનગર કરોડિયા રોડ પર નર્મદા કેનાલ પરનો બ્રિજ પહોળાઈમાં ખૂબ નાનો છે, જેથી રોડને પહોળો કરવા સાથે બ્રિજને પહોળો કરવામાં નહીં આવે તો બોટલનેકની સ્થિતિ ઊભી થશે. ગોરવા મધુનગર કરોડિયા રોડમાં ગોરવા ટીપી 55માં રોડ લાઇન ખોલવા માટે ડિમોલિશનની નોટિસ આપી છે. હવે જે મકાનોને નોટિસીસ મળી છે એ લોકો 50 વર્ષથી પહેલાંથી ત્યાં રહે છે. નોટિફાઈડ સ્લમ વિસ્તાર છે. એટલે જ્યારે એ લોકોને નોટિસીસ આપે તો અમે 69 to 70 એવા ઘર છે જે લોકોનું ઘર રહેવા લાયક નહીં બચે. એક રૂમનું ઘર હોય ને આખું જ ઘર જતું હોય કે પોણા ભાગનું ઘર જતું હોય, એટલે ત્યાં રહી શકાય એવું નથી. તો ટેકનિકલી એ લોકો બેઘર થઈ જશે આ ડિમોલિશન્સ કર્યા પછી. શિયાળાનો ટાઈમ છે. ફર્સ્ટ ઓફ ઓલ તો આ ટાઈમિંગનો અમને વિરોધ છે, કારણ કે આગળ નર્મદાની કેનલ છે. કેનલની ઉપર જે બ્રિજ જાય છે એ બ્રિજ સાંકડો છે. તો ખાલી રોડ પહોળો કરો ને પછી બ્રિજ સાંકડો રહે તો આ રોડ લાઇન પહોળી કરવાનો કોઈ મતલબ નથી. તો પહેલાં નર્મદા નિગમ સાથે જે ફોર્માલિટીઝ કરવાની છે, બ્રિજ પહોળો કરવાનો ઇજારો ને બધું સાથે થાય તો થોડોક સમય આ લોકોને બી બળે, શિયાળો નીકળી જાય. અને મીન વાઇલ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આ જે વિસ્થાપિત થાય છે, જે લોકો હવે બેઘર થશે તે લોકોને એકોમોડેટ કરવાનું પ્રોવિઝન છે. તો તેમને વૈકલ્પિક વ્યવસ્થાનું બી આયોજન થાય. તો માનવતાના ધોરણે અને એમના જે હક છે એ બી ધ્યાનમાં રાખીને આજે અમે પ્રાથમિક રીતે આવેદનપત્ર આપ્યું છે કે આ બંને વસ્તુ કન્સિડર કરી અને સિન્ક્રોનાઇઝ કરીને કોઈને અગવડ ના પડે એ રીતના રોડ લાઇન ખોલવામાં આવે.